માટે આ સ્થળે કોઈ ટોકા કરે છે પ્રધાનજી તારા મોરલા કિલો કરે છે અરે પ્રધાનજી કે એવી ચોકી કરો અંદરનો માણસ કોઈ બહાર નહીં અને બહારનો માણસ કોઈ અંદર નહીં કાઈ મતલબ કાઈ જાવ તમે તમારા રાજા પ્રભુ છે કોઈ દી ફરવા તો ફરવા દે બાપો તમને મારા બરબારો સુનાઈ દે હે બાપુ લે ફૂલ ભરોસો જે ઈ કહું ના બોલા દાદા હવે ઘર ની ખાઈ ये तो आजी आजी ताकी गयो तो यो यादे લાઈ સામે કોઈ રાજ આગે છે राज से ना प्रधान से लाइ प्रधान ने पूछी दो कई नगर से ने राज से कोई ले लिया से कोई ले लिया આજો દેવને દીધેલો બધા દેવના દીધેલા હોય એટલે કિલો જો કે બહુ સમાજ દીધેલો કે સમાજ દીધેલા હોય હા કવાળા તાંડલા વાળો થોડા સાંગા વાળો એમાં ઠાકર ભગવાનને દીધેલો ઠાકરે દીધેલો હા પ્રધાનજી ઓજી કયું નગર છે અને કોણ રાજા રાજ કરે દાદા નમુલ બેઠો હા કારણ કે હું એમને નવો ઉકાળો કર્યો મને કઈ ખબર હોય નહીં અમને જે જાણતા હો કયું નગર છે અને કોણ રાજા રાજ કરે એ પ્રમાણે આગળ વાત કરવી એવું હા કહું એ તો બધું ઠીક હા મેં તું પૂછવા તો તમે કોણ છો તમે તાર દાદા ઓય દાદા ઘરનો ને બીજા લોકો હા કાઢી કે બોલો લા પ્રધાનજી તમે માનો એ દાદા નથી તો તમે હું ગિરિવાળા દાદા છો ના ના દાદા ખરા પણ ગોળ દાદા ઓ માય ગોડ ગોડ દાદા હા હા ગોળાની માં હા હા એવું ગાઓ
તોય એ બોલો બા હા ફિકર કે ટકીમાં રડતા રાત કરે કોણ પિંગલગઢ નગરી અને દેવતા રાત કરે કેવું બોલે તો મને સંભળાય હા લાગી દે એ બોલો એમાં જેવું તો બાપુ તાણી બોલે તો જીવનો લોવાનો હોય બને બને વિકલ કે નગરી ના પડ્યા રાત કરે બધા એલા એ પ્રકાર ઓ અલ્યા કોઈ લોકો ભેરવા નથી પિંગલગઢ નગરી અને પડ્યા રાત કરે પડિયા રાજા હું હમણાં કંઈક બીજું નહીં તો એટલે નથી કીધું હું બીજું સમજ્યા એટલે બીજું થઈ ગયું પેલા તો કંઈક બોલ્યા. સમજાય કી રહી ગયું બાપુને વાત કરો શું તો દાદા જેવી અંદર આવે નજર માંગે એ દાદા લે કર બધું કઈ ધક્કા પે ધક્કો ખોરો છે અને શેના આપે કાના તો ખાને તો ખાશું આ શું લાયા આ જોતો નહીં તું છે બાપુને માનતા છે એલા. પાણી મોઢામાં રેડજે સુકલ કટી ગઈ ખુશી તો ભરપૂર કરી એ જેના માટે છે એલા માનવાનું નથી તો આ જીલાવાનું છે જીલાવાનું છે હા. પણ દાદા દાદા મોન થઈ ગયો હા. મારા બાપુનું તો થઈ ગયું છે બાપુનું થઈ ગયું. બાપુ કાચ લીધી ગયા બાપુનો એ દીકરો હે દીકરો ના બાપુ દીકરાનો શોખ નહીં એ તો હવત કાઢે મરી ગયો બાપુનો છોકરો હે કે નથી છોકરો હા છોકરો હા એલા એને એક છુલી હા તો આપણે એની વાત કરી અમારા કથુઈની હા પણ મારે એના વરાથી ખમાડવો હે હા હે હા દિવાળી આવે છે નીમાં દિવાળી તો આવે તે 12 મહિને એક ટાઈમ તો આવે દિવાળીની જે વાર છે એવું હા તો બાપુ પૂછતા હું ઉસકો લાવો મારે તમે ભીખ મોન અરે બોલો પ્રધાનજી ઓય ઓય બાપા આવે છે ભવાની રીતે મને કહેતા છે હવે તો અરે પ્રધાનજી જો કોઈ રાજના હોય તો એને અંદર લેતા આવો અને રખડતા ભટકતા હોય તો એને શક્તિ શીખ આપીને રવાના કરો પેલો હપ્તા વાળો ઘેરે આવે શું કરશું ફરી દીધો આપણે કેતું ન હવે નો આવે ને એ ગોરબા હા ના સકે ખમલિયા તને કેવો લાગુ કઈ નક્કી ન કહેવાય પછી તમે કરોડ દિશા ભજે હોય ભાઈ ઘોડે આ બેટા અને ઉભા એમને પૂછી દો હા કોણ રાતનો લાગે ને કોણ ખવરિયા જેવું લાગે હું લાગુ કોણ લાગે કોણ પૂછો હોય કોઈને આ બાપા ક્યાં રાતના છે પગલા ભાન છે હા લાવો તાળી ઝેરોક્ષ ચાલે એમ ન મળે તો ઝેરોક્ષ લઈ જવું પડે એ તો તમારે કઢાવેલી હોય એવું હા. રાજા શું રાતના જ છે એવું હા, એમાંય તાજા 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 મને ભીખમાં ઈ વળી તાજા તાજા છે રાજના કમોન બાબુ કમોન દાદા એ કહું એ દેવ બાપુ તું આમ ઉભો રે કે આમ ઉભો રે અરે કાઈ ના કોઈ ઉભો પણ તો આમ ઉભો રે ને અરે મહારાજા પ્રણામ છે ભૂદેવના આપના ચરણોમાં અરે ભૂદેવ આવો ભૂદેવ આ દેશમાં હોય એવું લાગતા નથી ભૂદેવ હા મહારાજા અરે હા ભૂદેવ તો આ રાજા પટિયારના રાજમાં આવવાનું કઈ કારણ તો હશે ને ભૂદેવ અરે મહારાજા પોકરગઢ થી આવું છું પોકરગઢના રાજા અજમલ એમની દીકરી સગુણાનો ઓ ભૂદેવ! પ્રધાનજી! ભૂદેવને ધક્કા મારી અને બહાર કાઢી મેકો અલે નીકળે છે બા ગોપનું ખાઈ ખાવા કોણથી પાછો મોટું જોને લીધું છે ફૂલવા જેવો એ આની પછાડી ખાઈ ગયો લાગે એટલે એ ભગવાન લેટ્સ ગો મારી વાત તો સાંભળો કાઈ હમું નથી જાવ જાવ આ
પેલા મારી વાત તો સાંભળ. અંકિત રહેવા દે. હા બોલ હા આપણે જમી હોય આજ બહુ ઉપર કાંઈક છે એમ. બાપુ એટલે બધા ગરમ કેમ થઈ ગયું? હે બાપુ ગરમ કેમ થઈ ગયા? ગરમ ન હોય હા ઓલામાં પાણી જ નાય છે તો તું એ લોકો કેમ ગરમ થાય? એટલે બેઠે બેઠો તો આવશું એ વાત છે ને આપણે બાપુ આવ્યા તો બગડી ગયું. એ બગડી ગયું ને તારે ને મારે દેશી હાલે હાલ માટે ઇંગ્લિશ હાલે પૂછવા તો જો કઈ દેશની વાત કરે છે કઈ દેશી કહો અરે હું એમ કહું છું કે હું રહ્યો ગામડાનો માણસ દેશી વાત હાલે એમ કહું છું. છે ગેમ કે ને એટલે મેં કુતરે તારા મારા નહીં હાલે હું એમ પૂછ્યો સવાલ પાણી લગાડે અંદર કઈ આપણે વાતચીત થાય એવું કંઈ કરો ને. હવે કાઈ ન થાય ઓલા દાદા તો કામમાં કઈ ગયા કોણ દાદા એ કોણ છે? હે કોણ છે? જી ખબર અમાર રજોડાનો શેખો કોણ કોણ મને ન ખબર હોય તમારા બાપુનો કો ખગાય છે કામમાં ઈ કીધું કે સાહેબ તો વધારે મારી દીધું એવું ન કહેવાય. હવે કાઈ કામ થતું નથી તો? આ નાનું શીખો ઓલા હનુમાન દેવી વખતે ઘડીનું કામ થાય આ ગધેરવાનું નથી એટલે તને કીધું. આપણે નથી જરૂર પૂરું થઈ ગયું હવે અને એકદમ મારા વચ્ચે જા બાપુ જાય આપણે. ભાઈ એમને હા. એમને બાપુ પાસે ગયા હતા હા. તે ન્યા એને હું કીધું કે બાપુ એને ગરમ થઈ ગયા મેં તો પોકણ ઘરનું નામ લીધું. બાપુ નામ લેતો નહીં કોઈ કને હા ઓકે ગરમ રે બરાબર બોલે શેની? આજે ગાંઠે ને મારા બાપ ભાઈ નહીં અને આમાં ખબર નહીં તમે શેની બાબાની બોલતું હોય બાપુ ગાંઠ માં જતો શું પધારી? એમાં જેવું દિવાળી આવે છે ને તો બાપુ તું સાફ કરે છે શું કરે? શું કરે? હું વાળા છે દાદા ગાંઠ ભરી નથી મેં નહીં થઈ ગઈ. હવે કાંઈ કરવું થતું નથી હવે કઈ માની એવું છે નહીં બાપુને મનાવો જ ખરા. ભાઈ એના બધા ભાવો તો તમે જુઓ હા? એના મોઢામાં શું વાંધો હોય? હે? પણ તમે કીધું એવું એટલે મોઢું બગડી ગયું હા કેવું મોઢું કેવું છે? હે? કેવું છે ના કોનો લાઈટ નહીં આવે છે તમને કહું અંકલ બિલાડી જેવું મારા બાપ ગાય બહુ વાગે આને માર ખાવ લાગે જો એ માય કાકોના દાદા ને અરે કાઈ કરવા થાય છે તમે જાવાય છે નો તરફ બોલાય આ તરફ લાગે છે. મને શું લાગે એલું સીધો છે. ભીડું ભીડું એ ગાલો બાપુના પૂછતો હું હે પૂછવા દો નહીં કેવું નથી કેવું એ મારે કઈ ખમા અરે કહો પ્રધાનજી હું કઈ બોલ્યો એ બોલતા પૂછતા બાપુ ક્યાં છે મેં બાપુ સિંહાસન પર બિરાજમાન છે હું કઈ બોલ્યો નથી એ મારા બાપુ કઈ બોલ્યો નથી અરે વાય ને એ બરોબર હવે હાસું લઈ ગયું માય નથી બોલવું હવે ભૂલ થઈ ગયું હવે તમે છે ને એ હવે નસો કીધો પ્રધાનજી આવ પાછો નહીં જવાનો. હા આના શીખાડીને ત્યાં જવાનું. એવું છે
બાપુ એકદમ મનાવતા હોય હે? તો માને ભલે નકર હું મારા રસ્તે માને તો ઠીક છે નકર આઈથી સીધું ઉજળવા ખોપાળા અડતાળા થાય સીધો ભાગે ખોપાય ગોટા હા કાંઈ વાંધો નહીં. લાવો હાલો નકર તો હું દુખણે ભેગો થાઉં બાપરે કઈ ખબર અરે કહો પ્રધાનજી બોલો છો બાપુજી કોઈ જમાનદાર થી કામ કરતા સાહેબ જેની વાર મળી જાવ આવવા દો હવે તો રાજ ખુશી જાવ તો રાજી ખુશીથી લેતા આવો એ કો બાપા હવે તમારે ક્યાં પડી ગયો અગર બોલતા નહીં મેં બાપુ ટાટું ટાટું કહી દીધું અરે મહારાજા એક અરે કથો કહો ભૂદેવ ગોપાલનું નામ લેતા એટલા બધા ગરમ શા માટે થઈ ગયા? અરે ભૂદેવ તમને ખબર નથી કે મારે અને રાજા અજમલને 20 વર્ષની વેર ચાલ્યા આવે છે તમે આ સોના ટકોરની શ્રીફળ લઈને આયા ભૂદેવ અરે મહારાજા ક્યાં દીકરી લીધી વેર વળે અને ક્યાં દીકરી દીધી વેર વળે? અરે હા ભૂદેવ તો થોડી વાર બિરાજમાન થાઓ તો મારા પુત્ર પ્રતાપને બોલાવી લો ભૂદેવ અરે પ્રધાનજી કોણ બાપુ આલસ કુંવરને બોલાવો આગળ બોલો તો એમાં શું હોય આવો. બહુ ઉતાવળ ન થાય છે પડી ગયો એ ભૂદેવ હાલ કોઈ કોઈ હું બાપુને લૂંટી લૂંટી માર ખાવ અરે લુકીને જ મારી તો આ પીને બધા આપી નાખું હા હવે ઓલા લાડવા ખાતા છે ને બારા કાઢી નાખશે તો તમે બધા ખાવા માતા એ ના બાપુની બાજુમાં જે ખાકા બોલ લગાડીને ગંદુ ખાતા નહીં જાઓ મેં પ્રધાનજી કેટલા લાડવા ખાધા? હે કેટલા લાડવા ખાધા? 6 લાડવા ખાઈ ગયો 6 અને પેલો બેઠો ઈ કયો પેલા ટી-શર્ટ વાળો 4 હા લાલ ટી-શર્ટ ને પેલું ટી-શર્ટ હા હા ઈ તો અડધો અડધી ડોલ ખાઈ ગયા ઈ ક્યાં? હું વાત છે તો પાડે મળી જાય એવા લાડો ખાવો છે લઈ જાઓ હાલો
પ્રધાનજી અત્યારે બોલવાનું કારણ શું? બે એવા તમારે કઈ કામ નહીં પડ્યું ઓકન કથી ગોલ તો આવ્યો છે બાપને જે ભાવે બોલે છે જાવ પાકે અરે પ્રધાનજી પ્રણામ. અરે હા પ્રતાપ, પિંગલગઢથી કોઈ ગૌરદેવ આયા છે સોના ટકોરની શ્રીફળ લઈ, તો તેને તમારે ઝીલવાના છે. અરે પિતાજી આ શ્રીફળ તો કદાચ પીડે ચૂકાય, કારણ કે રાજા અજમલ સાથે વેશ બંધોથી વેશ ચાલ્યા આવે છે. અરે બેટા પ્રતાપ, પહેલા દીકરી લેશું અને પછી વેર વાળશું, માટે આ સોના ટકોરની શ્રીફળ સ્વીકારી લો. દેવી પિતાજીની આજ્ઞા. આપણે જોકે રામજી મહારાજનો જન્મ તો જોકે 18 એક્શનમાં બે તદ્દન વાગી જાય છે, પણ આપણે 12 વાગે રામજી મહારાજનો જન્મ ભલે મોડો થાય પણ દેહ ઉતાર નહીં હોય જેટલા થાય દેહ મૂકે છે એટલે બધા બે હાથ ઊંચા કરી અને રામજી મહારાજની જય બોલે. બધા બે હાથ ઊંચા કેટલા પર જેટલા બેઠા એટલા 12 જેટલા ધણીને માનતા હોય તો કઈ છે દેવ ગુરુદેવને માનતા હોય તો બધા બે હાથ ઊંચા કરી બધા જય બોલ્યો. બોલો રામા પીર ઈદવા પીર બોલ રામા પીર ઈદવા એ પ્રધાનજી કોણ છે? કોણ છે? કોણ છે હા નથી સમજ્યો આટાથી ઉલટા આટાથી ઉલટા જોયું તો મને થોડી ખબર છે. હું થોડી ખબર છે ખબર રાખવી પડે અહીંયા રજવાડામાં એ ન રાખશો પણ છે કોણ એ તો કયો? પ્રતાપ પ્રતાપ. આ પ્રતાપ આ પ્રતાપ અમારા બાપુનો છોકરો આ કોઈ છે? પોતે જો ને ધીરે ધીરે તાણી આવ્યો છે તો પ્રધાનજી આવ અમારે ચેક કરવો પડે. આવ કીધું અમારે એને દીકરી દેવાય, હે અમારે દીકરી દેવાની છે એટલે ચેક કરવો પડશે. અમારે ના દીકરો જેવો અમારો દીકરો કેવો છે આ માં બે રામર સાહેબ ભગાવી અને કેવો લાગલો? કોઈ છોકરા રીતે શેક કરાય એ તો ખાલી હાથ ઊંચો કર્યો, થોડો આમ આમ કર્યું. ત્યાં મઠો કરાય હા મીટર છે મીટર આ એમાં હલિયા નાખ્યા છે માપે પ્રધાનજી હો આમ તો બધું કમ્પ્લેટ છે. આમ તો બધું કમ્પ્લીટ ઉઘરા જેવો છોકરો છે ક્યાંય પડ્યા હતા? ક્યાંય પડ્યા નથી આ શું સોંચ્યું? જરી ઈ નહીં આ ભીંગરું સરખું જોવા હું સોંચ્યું. ઈ જ્યાં પડ્યું એ આઘાત થઈ ગયું આ શું સોંચ્યું? હા શું સોંચ્યું? એ ભીંગરો ને છે તો રાજનો ગુંગો છે લઈ લો મારા બાપ લઈ લો ત્યાં મોટો મોટો પ્રધાનજી બાપુને વાત કરો, તમને દીકરો ગમી ગયો. એવું હા. કામ જો હા આમાં કે વજન નથી હા પાણીમાં તો 5 લાખ રૂપિયા લોન છે કોઈ એવું કહું કેતા ને જીતી લીધો કો હા જીતી લીધી પણ પ્રધાનજી એટલો બધો માર ધનિયા ખાવો આપણે સહન ન થાય. નો થાય ન થાય. એ દાદા ઘરમાં એકલો શું કામ કરો એટલે હું આને ઠોકા ખાઉં છું ખાવ અને બીજા તારા ઘરમાં એ કેટલા જણા? છે પણ બધા રખડું છે કોણ બધે પણ? હે કોણ કરે? તારા ભાઈ શું કરે? માર ભાઈ દારૂ વેચે અને તાર મમ્મી? હા તાર મમ્મી? અને મમ્મી હા. એ બેઠા બેઠા ખાય તાર બાપા? આ બાપા અફસોસ કરે અફસોસ કર્યા ને કેમ એક નામ વેચે ને એક આ મોટો ના. એ
હું નામ નથી તો હીરા મારીનું કાઢું છું બાપુનો હીરો છું હીરો જોયા માટે પ્રધાનજી મારી તો લીલો ગાઢ નહીં થતો આ બરોબર માર્યો નહીં છે હે માર્યો નહીં માર ખવડાવો લાગે ચાલો હે નહીં નીકળે હા છે હવે આપણે ખાઈતી વિધિ કરવાનો બાપુને કે હો દીકરો ગમી ગયો હે એવું શ્રીફળ જીલાઈ દેવી લો મારી ઘડી ખમા અરે કહો પ્રધાનજી અરે બરાબર લાગી છે તમારે દીકરો ઘર બબડે ગમી ગયો હવે જતો રહ્યો હવે વરદેવને કહો સોના ટકોને શ્રીફળ ઝીલાવતા જાય એવું એ ગરુબા અમારો છોકરો તમને ગમી ગયો હોય તો ચાર પાંચ જીવું પાઈ દો અંગે જઈને હરખું પૂછતો શું કીધું એ હે હું કીધું એમ પૂછતો લીલો શીપળ સિલાઈ દો બીજું કાઢી દીધું મેં બાપા કીધું નહીં સરબત પીવું છે બાપુ જીલાઈ દો હા લઈ જાઓ ये सोनी नाये जिलो दिला मारा सोनी પ્રધાનજી અમારી પાસે આવો કઈ ટોક ન હોય બગડી ગયેલું અને કહું આવો ટોક ન હોય અહીંથી નીકળું હશે તો કઈ છે એવું નહીં કે આપણે આમ મોતી મારવું જોઈએ તો આપણે તો આપણે ભૂલી ખાલી પ્રધાનજી ઓ તું કેવો છોકરો લાગે કેવો લાગુ રૂડો રૂપાળો રૂડો રૂપાળો નથી તો હવે ના દાડા કાઢે એવું છું સારું હશે ને તો કઈશ તને હા શું છે બોલો લખી નાખો હશે ને હા તો તમે રાટો રાખી શકો એવું હા અહીંયા કઈ કામ કાજ હોય તો કયો લાવો એ અહીંયા મારે જેવું આવે તા બાપુ જઈને પૂછતો હું પૂછતો બાપુને કામ હોય તો
તો કયો નકર મારે છે ઉતાવળ આપણે કાંઈ પૂછવાનું થતું નથી બાપુએ બધું કામ આપણને હોપી દીધું છે બોલો મેં કાંઈ આપણે સારામાં સારા સારામાં સારા વિના વગરના વિના ટકા મુરત તો યાબો પૈસે આગળ કિસાને કહું પ્રધાનજી મોટા તો સારા આવે પાને નો ફેર અમાર ગોદેવને મોઢે ધોય વાહ ઓ વાહ. કેવું છે એમ છે જો સાઈટમ ને સોમવાર હા રોડ મુરત આવે એવું હા તો આપણે જે કામ કરવાના છે બોલો મેં કાંઈ આપણે દેવ દેવતાને કામ કરી લખવાની અરે ગણપતિ બાપાને બેસવાના કામ કરવા ના બેસે તો 5 મિનિટ થઈ લઈને જાય પણ આ ગાય બે પણ ઠેબે ન આવે બહુ સારું કેસર સાડી મરના વેગા પોતાજી કેસર સાડી મરના વેગા પોતાજી લખવેલા પડવાજી દાદાને નો પાડવા લખવેલો પગલા તો મારતા દાદાનો કામ પતી ગયા અહીંયા કઈ બતાવવાનું હોય તો ગયો તે હું કામ કર્યું થઈ ગયું તો બધું બહુ બધું થઈ ગયું ગણપતિને નથી હાલ્યો ને દેહાઈ દીધા નથી બેહાડ્યા બાપુ પગની અંદર રાખો એવું હતું હા મગજ રહી છે બધું માંડવા બેટા એટલા બધું કવું કરા દક્ષિણા દેવી ગયો ગાયા કા મારે ત્યાં મોડું દક્ષિણા માંડવે ક્યાં માંડવે માંડવે તો ને આ જોઈ કે કોઈ નહીં વાંધો નહીં થઈ ગયો કોઈ મેં કઈ જગ્યાએ લોકો માણા નહીં જોયો એ લોકો નથી તો એ તમને માંડવે દેવાના કોકો પી ત્યાંના હે ત્યાંના પૈસા પૈસા હારું સર હાલો હું બાપુ પૂછતો પૂછો જા રે મારદાની પીઠમાં અરે પ્રધાનજી ગર તમને એમ કહે છે બધા કામ પડી ગયા હવે બતાવો તો બોલો અરે પ્રધાનજી ઉદયને કહી દો પડિયાર કુળ બહુ મોટું છે માટે જાન જાડી આવશે હા વાંધો નહીં મનનો ખબર છે તમે દસવાડી કેવું હોય એ બાપા હા તમારા માણસને કહેજો બોંબો કે પડિયાર કુળ બહુ મોટું છે હા તો ચાર ઘંટામાં ફરતી હોય છે અને ઉતારીને વ્યવસ્થા કરીને આપણો ઉતારો નોખો કેમ તારો ઉતારો નો આપણે કોને સેટિંગ નો મેકો કચરા મેં ધબધબાઈ નોખી દે છે બે તઈ બધા આવજો હા બેઠે બધાય આવશે પાછા દાનમાં આ બાજુ આમાં જો દાનમાં આવશે ને
રાગ ગાવ છો કોને આજે અબે ને આજે ઈ તો બે ડિસ્કો કરવા આવશે અમારે બે છે મારા માના એવું હાલ તો તમે જાઓ કઈ બોલો બોલો સાવતા કે આવી તમે એમાં બહુ હા ગામમાં